શૈલેષભાઈ, અમારા આરોપો તમે સાંભળ્યા ના, આરોપો મારા કિશનના તો નથી જ. આરોપો ગુજરાતના ખેડૂતોના છે. સરકાર ગમે એટલી મોટી જાહેરાત કરે પણ તમારી જાહેરાત કરેલી, તમારી સરકારે જાહેરાત કરેલા રૂપિયા કે સહાય ગુજરાતના ખેડૂત સુધી પહોંચશે જ નહીં. તો શૈલેષભાઈ, હાલત તો આવી જ રહેવાની છે. રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર ખેડૂતો માટે કેટલી ચિંતિત છે. એક નામ આપે કે આ યોજના જે છે એ કુદરતી આપત્તિઓ સામે ખેડૂતોના હકના રક્ષણ કરવા સામે આ યોજના છે. યોજનાનું નામ મને જરાક શૈલેષભાઈ કે એની રાહ જોઉં છું. સહાય ચૂકવી છે, એ સહાયનું નામ છે કૃષિ રાહત પેકેજ, અને એવા 10 જેટલા પેકેજ આપણે ભાઈ આપ્યા છે. એ તમે માનો છો? તમારા એપીએમસી માં કૌભાંડ, તમારા જીએસટી ના કૌભાંડ, કે કૌભાંડ સિવાયની એક વાત દેખાડો તમે. ખેડૂત અહીંથી માલ લઈને યાર્ડમાં જાય તો યાર્ડમાં સાચવવા માટેની સગવડતા ક્યાં? ત્રીજા દિવસે મેસેજ આવે કે વરસાદી વાતાવરણ હોય, ખેડૂતનો માલ સાચવવા માટે જગ્યા નથી. તો સરકારના પૈસે, પબ્લિકના ટેક્સના પૈસે સહકારી માળખામાં તમારી પાસે યાર્ડમાં સાચવવાની જગ્યા નથી, તો ખેડૂત જાય ક્યાં? ક્યારે દિવાળી સુધરશે, નવરાત્રી સુધરશે, ક્યારે પૈસા મળશે? સહાયની જાહેરાતો થઈ ગઈ, બધું જ થઈ ગઈ. ઉત્સવ કરવાના હોય તો ફટાફટ થઈ જાય સરકારમાં, પણ ખેડૂતને આપવામાં વિલંબ કેમ? અમે પણ કોઈ બિલ માલિકના દીકરા નથી, અમે પણ ખેડૂતના દીકરા છીએ. અમારા બાપ દાદા વખતથી અમે ખેતી કરીએ છીએ. એટલે ગાંધીનગરની ગાદી ઉપર જે કચ્છના ખેડૂતો આવ્યા હતા, એ 14 ખેડૂતોને ગોળીએ દીધા હતા. ત્યારે પાલભાઈ અને એના વડવાઓ ક્યાં ગયા હતા? જે ગુજરાતનો ખેડૂત અને દેશનો ખેડૂત પાયમાલ થતો હતો, અને ખેડૂતની ખેતીમાં ક્યાંય હતું નહીં, અને સુરત જે ટ્રાન્સફર થતા હતા, બધા સુરત જતા રહેતા હતા. ત્યારે પાલભાઈ ક્યાં ગયા હતા? જ્યારે હાઉસ હોલ્ડ આવક, એટલે ખેડૂતની હાઉસ હોલ્ડ આવક એટલે આખું ઘર કમાતું હોય કિશનભાઈ, આખું ઘર કામ કરતું હોય, હાઉસ હોલ્ડ આવક કહેવાય. હાઉસ હોલ્ડ આવક 2002 પહેલા માત્ર 32,000 રૂપિયા હતી. આજે 2023 ની અંદર, 24 નહીં 23 ની અંદર 3,32,000 થઈ છે. આપણે ખબર છે સૂકો દુષ્કાળ નહીં સારો, લીલો દુષ્કાળ સારો. અનરાધાર વરસાદ આવ્યો છે, બારે મેઘ ખાંગા થયા છે, ખૂબ સારો વરસાદ આવ્યો છે. પણ એમ છતાં પણ લીલો દુષ્કાળ ક્યારે જાહેર થાય? એના નોંધ છે કે માનો કે ડાંગ, આહવા, નવસારી, સુરત, એ જે પટ્ટો છે આખો દક્ષિણનો, એમાં 48 કલાકમાં 35 ઇંચ વરસાદ વરસે તો લીલો દુષ્કાળ જાહેર થાય. માનો કે ઉત્તર ગુજરાત અને કચ્છ કાઠિયાવાડ છે, ત્યાં 48 કલાકમાં 25 ઇંચ કરતા વધારે વરસાદ વરસે તો લીલો દુષ્કાળ જાહેર થાય. એમ છતાં પણ લીલો દુષ્કાળ જાહેર કરવાનો થશે તો એ આજ સરકાર કરશે. એ મારે કાગળિયા ફરફરિયા નથી જોવા ભાઈ. હું ગુજરાત ન્યૂઝ રૂમના માધ્યમથી વચન જ બોલ્યો. તમારે દેખાડવું દેખાઈ રાખો, બોલો નહીં. સારા શ્રોતા છો તો વક્તા છો તો શ્રોતાય બનો. મારા ભાઈ ચેલેન્જ સાથે કહું છું, આજ પછી કાં તો તમે ડિબેટ કરવાનું બંધ કરી દો, અથવા તો હું બંધ કરી દઉં. જો ક્યાંય કરતા ક્યાંય લીલા દુષ્કાળની વ્યાખ્યા તમે કહી એ હોય તો, તમે કહ્યું એ હોય તો બરાબર છે ને. બીજી વાત, હજી મારા કાન તરસે છે. ગુજરાતમાં ખેડૂતો માટે એક યોજના તમે કયો કે આ યોજના ખેડૂતો માટે અમલમાં છે, જે પાક નુકસાની સામે ખેડૂતોને રક્ષણ આપે છે, અને એમાં ખેડૂત એમ કે બાપ થઈને કે આ પૈસા મારા લેવાના થાય છે. એક યોજનાનું નામ આપો. લીલા દુષ્કાળની વ્યાખ્યા, તમે લીલા દુષ્કાળની વ્યાખ્યામાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની અતિવૃષ્ટિ ગણાવી. તમે મુખ્યમંત્રી કિસાન યોજનાની અતિવૃષ્ટિને લીલા દુષ્કાળમાં ગણાવી. સુરક્ષા કવચ મળે એ દિશામાં ચાલીએ છીએ. તમે પાક વીમાના નામે કેટલાય વખત ખેડૂતોના વચ્ચે નથી બોલ્યો. સંયમ રાખતા શીખો. ભલે સત્તામાં આવો, તમારાથી બીતા નથી. તો આજથી હું જાહેર જીવન છોડવા તૈયાર છું. શૈલેષભાઈ તૈયાર છે? અરે ભાઈ, વ્યાખ્યા કરવા કરતા ખેડૂતોના ખાતામાં ડીબીટી ના માધ્યમથી કઈક પહોંચે એ કરો ને. આ રાજીવ ગાંધીજી કહેતા હતા કે 1 રૂપિયો મોકલો ને 15 પૈસા નથી પહોંચતા. એવું નથી. અહીંથી તો નરેન્દ્રભાઈ મોદી 1 રૂપિયો મોકલે ને એટલે હો પૈસા પહોંચે છે. ભાઈ, મારા ને તમારા બેયના દાદા એક ખાંડી મગફળી લઈને જતા હતા અને 1 તોલું સોનું લઈને આવતા હતા. 1 તોલું સોનું નથી આવતું એવું કહો છો ને, એમાં ખેતીનો વાંક નથી, સોનાનો વાંક છે. સોનાનું ઇન્ટરનેશનલ ભાવ વધ્યા ને એટલે નથી મળતું. એટલે સોનાની ખેતીને સાંકળો નહીં. તમારી લાઈટ, આ લાઈટ જો, આ લાઈટ
1 કલાકથી લાઈટ અમે નથી. બિલ નહીં ભર્યું હોય. જ્યોતિગ્રામ ભાઈ આખા ઝટકા પાવર 8 કલાક 1995 સુધી 5,55,000 વીજ કનેક્શન હતા ખેતીના. આજે 2023 માં 21 લાખ કૃષિ વીજ જોડાણ છે. તો 21 લાખ કૃષિ વીજ જોડાણ કેમ વધ્યા? તમે આવ્યા હતા ને અમે કાપી નાખ્યા? ના, તમે પહોંચાડી નતા શક્યા. આ નરેન્દ્રભાઈ મોદીનું ભલું થશે. અરે ભાઈ, હું સરકારમાં નથી, હું વિપક્ષમાં નથી. ઈ કોંગ્રેસ વાળાને તમારે કહેવાનું હું ખેડૂત છું. કે નફ્ફટ અધિકારીઓ આ અધિકારીઓના પાપે ખેડૂત સુધી પૈસા નથી પહોંચતા અને આ પ્રમાણેની વેદના કે ભલે તમે ગામે ગામ લાઈટ પહોંચાડવાની વાત કરો. સૌથી દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે 182 ધારાસભ્ય આવે છે ને એમાંથી 125 ધારાસભ્ય ખેડૂત ફેમિલી અથવા તો ખેતી લાયક વિસ્તાર એટલે ખેતીના ખેડૂતોના મતેથી જીતવાના. પણ અને કિશન જ્યારે ચૂંટણી હોય ને ત્યારે રોજના 15 ગામનો પ્રવાસ 20 ગામનો પ્રવાસ આખું લિસ્ટ આવી જાય. ચૂંટણી પૂરી થાય ખેડૂતના ઘેર જાય. હા, ચૂંટણી પૂરી થાય પછી ક્યાં પ્રવાસ ક્યાં ધારાસભ્ય બધા ગાંધીનગરમાં તારા હાઈફાઈ મજા કરે. રાજ્ય સરકારને ઉત્સવો સૌથી વધારે પ્રિય છે. ધારાસભ્ય એ 1લી તારીખે પગાર લેવાનું ભૂલતા નથી. દર મહિને રાજ્ય સરકાર એ પોતાની ગાડીઓના ડીઝલના બિલ લેવાનું ભૂલતી નથી. પણ રાજ્ય સરકાર જો કોઈ વસ્તુ ભૂલી જાય છે તો એ ગરીબ ખેડૂતોને સમયસર આપવાના પૈસા. દીક્ષિત, ગુજરાતમાં ધોમધકાર વરસાદ પડ્યો. 3 વાર મુખ્યમંત્રી સાહેબ હેલિકોપ્ટરથી દ્વારકા દર્શન કર્યા, પરંતુ આજ દિન સુધી ખેડૂતના ખાતામાં 1 રૂપિયો જમા થયો કિશન, નથી. બુધવાર આવે ને એટલે બધી ફૂલ ફ્લેશ ટીવી ચેનલમાં જાહેરાત આવે કે સરકારનો ખેડૂત લક્ષી નિર્ણય, ખેડૂતને આટલા પૈસા, આટલા કરોડ, સર્વે પૂરા થઈ ગયા. અને ઘણી જગ્યાએ તો વરસાદ નતુરી અધિકારીઓ સર્વે કાગળ ઉપર કરી નાખ્યા અને અધિકારીઓના પાપે આજે ખેડૂતની હાલત કેવી છે ને એ વાત આજે તમને કરવી છે કે જે પ્રમાણે અધિકારી રાજ ગુજરાતમાં ઘૂસી ગયું છે તેના કારણે સીએમ ને કાંઈક રિપોર્ટ કરે, કૃષિ મંત્રીને કાંઈક રિપોર્ટ કરે ને બે ઠોક કિસાન સર્વે થઈ ગયા. સૌથી મોટી વાત એ છે કે પોરબંદરની અંદર પિયત જ્યાં હતી એ પિયતની જગ્યાએ બિન પિયતના ફોર્મ ભરાવ્યા અને કૃષિ વિભાગને પૂછ્યું ભાઈ શું કામ બિન પિયત? કારણ કે પિયત હોય તો હેક્ટરે 22,000 રૂપિયા આપવા પડે, પણ જો બિન પિયતના ફોર્મ ભરાવે તો હેક્ટરે 11,000 આપવા પડે. અને કે વર્ષથી સૂચના છે કે અધિકારીઓના ખિસ્સામાંથી પૈસા જાય. પણ ઉપરથી કીધું હોય ને કે માપે રહેજો ભાઈ, તમે તમારા વાંધો નહીં, તમારે જે કરવું એ કરી નાખો, પણ ખેડૂતને ઓછા મળે એવા પ્રયત્ન રાજ્ય સરકારના શરમ વગરના ખેતી વિભાગના અધિકારીઓ કરે છે કે જે સાલા એગ્રો ઉપર એક એગ્રો સેન્ટર ઉપર જઈને હપ્તા લઈ આવે છે ને એવા હરામખોર એગ્રીકલ્ચર વિભાગના અધિકારીઓ આ ધંધા કરે છે. અને દીક્ષિત, આજ મુદ્દે આપણે ચર્ચા કરવી છે કે આ રાજ્યની પરિસ્થિતિ તો જુઓ. ઉત્સવ પ્રિય સરકાર અને ખેડૂતો બિચારા રોડે રોડ. આજ મુદ્દે ચર્ચા કરવા આપણી સાથે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયા જોડાયા છે. ભારતીય જનતા પાર્ટીમાંથી ખેડૂત આગેવાન અને ખેડૂત પ્રેમી જનતા પ્રિય નેતા શૈલેષ પરમાર જોડાયા છે. હસતા મુખે સુરેન્દ્રનગરથી મજાની વાતો કરવા રતનસિંહ ડોડિયા જોડાયા છે અને સાથે જ પ્રવીણ પટોડિયા ખેડૂત આગેવાન જોડાયા છે. પણ સૌથી પહેલા મારે પાલભાઈ કિશન પહેલા શૈલેષ પરમારનો જવાબ લેવો. શૈલેષભાઈ, અમારા આરોપો તમે સાંભળ્યા ના? આરોપો મારા કિશનના તો નથી જ. આરોપો ગુજરાતના ખેડૂતોના છે. સરકાર ગમે એટલી મોટી જાહેરાત કરે પણ તમારી સરકારે જાહેરાત કરેલા રૂપિયા કે સહાય ગુજરાતના ખેડૂત સુધી પહોંચશે જ નહીં. તો શૈલેષભાઈ, હાલત તો આવી જ રહેવાની છે. હેલો, બોલો બોલો. આ શૈલેષભાઈ. દીક્ષિતભાઈ આપની વાત સાંભળી. આપની જે ન્યૂઝરૂમ ચેનલ છે એ ચેનલ સતત ખેડૂતો માટેની અને જગતના તાતની ચર્ચા કરી રહી છે, એનો મને આનંદ છે. કેબિનેટની અંદર ચર્ચા થઈ છે કે જે સર્વે થયો છે એ 20 જિલ્લાઓમાં જ્યાં સહાય પહોંચાડવાની છે એ સહાય પહોંચાડીશું અને આગામી નવરાત્રી છે એ ત્યાં સુધીમાં આપી દઈશું. ખાલી વાતો કરવી એ આ સરકાર નથી. ખેડૂતને ક્યાં સુધી સહાય આપી શકાય, કેટલી સહાય આપી શકાય એ માટે સર્વે કરાયો છે ને સર્વેની ટીમ એ ખેતર સુધી ગઈ છે, ખેડૂતના ખેતર સુધી ગઈ છે. એમાં તલાટી મંત્રી છે, ગ્રામ સેવક છે, બાગાયત અધિકારી છે, કૃષિ નિયામક છે,
અને કૃષિ અધિકારી છે ને સાથે સારા સરપંચ હોય તો એ સરપંચ પણ ગયા છે અને સર્વે કર્યો છે. સર્વે કરીને જે સર્વે નંબરમાં કે જે એકમ ઉપર માનો કે ગામડું એકમ હોય કે તાલુકો એકમ હોય એ પ્રકારે એકમ ઉપર જઈ અને સર્વે કરીને સર્વે અત્યારે પૂર્ણ થઈ ચુક્યો છે અને 600 કરોડ જેટલી રકમ કેન્દ્રમાંથી પણ મળી છે. અને આગામી દિવસોમાં આપણે કહીએ છીએ ને કે એનડીઆરએફ અને એસડીઆરએફ ના નોર્મ્સ પ્રમાણે 33% જેટલું નુકસાન હોય તો આપીએ જ છીએ અને સાથે 2% આપણને ખબર છે પહેલા 50% આપતા હતા, હવે 33% આપણે આપીએ છીએ. પાલભાઈ ને પૂછી લે. પાલભાઈ, લીલો દુષ્કાળ જાહેર કરો એવી માંગ અડગ છે તમારી. અહીં તો નવરાત્રી ખેડૂની સુધરશે કે નહીં એ પરિસ્થિતિ છે પાલભાઈ. હજી પૈસા ખાતામાં આવે તો કામના. કિશનભાઈ, દીક્ષિતભાઈ, મારે શૈલેષભાઈને મારે કોઈ લાંબી ચર્ચા કરવી નથી. લીલા દુષ્કાળની નથી કરવી, અછતગ્રસ્ત મેન્યુઅલની નથી કરવી, મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની નથી કરવી, પાક વીમાની નથી કરવી, એસડીઆરએફની નથી કરવી, એનડીઆરએફની નથી કરવી. મારે શૈલેષભાઈને એકમાત્ર સવાલ, ગુજરાતમાં ખેડૂતોને કુદરતી આપત્તિઓથી રક્ષણ આપતી રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની યોજના કઈ, એ યોજનાનું શૈલેષભાઈ પાસેથી નામ સાંભળવા આખા ગુજરાતના ખેડૂતોના કાન તરસે છે ને મારાય કાન તરસે છે કે એ નામ શૈલેષભાઈ આપે ન્યૂઝ રૂમના માધ્યમથી અને આખા ગુજરાતના ખેડૂતોને ખબર પડે કે રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર ખેડૂતો માટે કેટલી ચિંતિત છે. એક નામ આપે કે આ યોજના જે છે એ કુદરતી આપત્તિઓ સામે ખેડૂતોના હકના રક્ષણ કરવા સામે આ યોજના છે. યોજનાનું નામ મને જરાક શૈલેષભાઈ કહે એની રાહ જોઉં છું. શૈલેષભાઈ નામ કહી દો. શૈલેષભાઈ જુઓ, નામ ખાલી નામ, લાંબી ચર્ચા નહીં, ખાલી નામ. પણ હવે તમે પાલભાઈ જવાબ તો આપવા દો. પાલભાઈ, તમે હું યોજનાનું નામ આપું છું ને, એ યોજના જે યોજનાથી આપણે અત્યાર સુધીમાં 10,907 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં ડીબીટીના માધ્યમથી નાખ્યા છે. એ કૃષિ રાહત પેકેજ જે અત્યાર સુધીમાં 10 જેટલા પેકેજો આપણે આપ્યા છે અને એ પેકેજના મારફતે 91,49,525 ખેડૂતોને સહાય ચૂકવી છે. એ સહાયનું નામ છે કૃષિ રાહત પેકેજ અને એવા 10 જેટલા પેકેજ આપણે ભાઈ આપ્યા છે. એ તમે માનો છો? પાલભાઈ જવાબ આપું. આપો. શૈલેષભાઈ નામ ના આપ્યું, રાહત પેકેજ અને યોજના વચ્ચે આમાં રકમ પણ આપી 10,409,7 કરોડ રૂપિયાની રકમ ચૂકવી છે. ડીબીટી ના માધ્યમથી ચૂકવી છે, ખેડૂતોના ખાતામાં સીધા ચૂકવા છે. એનડીઆરએફ ને એસડીઆરએફ ની યોજના જે છે એ તો અલગ છે, 33% વાળી. શૈલેષભાઈ નવરાત્રી ગુજરાતના શૈલેષભાઈ નહીં કિશન, શૈલેષભાઈ હવે પ્રેમથી સાંભળશો. હા બોલો, સાંભળે જ છે. બોલો. તમે રાહત પેકેજો આપ્યા છે, રાહત પેકેજ અને યોજના વચ્ચેનો ફરક શૈલેષભાઈ તમને નથી ખબર. રાહત પેકેજ એટલે સરકાર ઉપર આધારિત, સરકારની રહેમ નજર નીચે, સરકારની રહેમ દયા ઉપર જે ખેડૂતોને મળે એને રાહત પેકેજ કહેવાય. યોજના એટલે ખેડૂત બાપ થઈને એમ કહે કે આ પૈસા મારા છે, તારે દેવા પડે. જેવી રીતે પાક વીમા યોજના છે, ખેડૂત પ્રીમિયમ ભરે તો એને સરકારની ખેડૂતોને રક્ષણ આપતી યોજના કહેવાય. જેવી રીતે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હતી તો એ કાગળ ઉપર રહી, પૂરી ના થઈ. અત્યારે ખેડૂત બાપ થઈને માગી શકે સરકાર સામે, સરકારની રહેમ ભીખ નહીં, સરકાર પાસે બાપ થઈને માગી શકે એવી યોજના સરકારની, રાજ્ય સરકારની કે કેન્દ્ર સરકારની સંચાલિત એવી યોજના કઈ? પછી તમારા 10 કરોડના રાહત પેકેજનો હું જવાબ આપીશ. પેલા મને આ યોજનાનું નામ હવે કયો તો મેં યોજનાની વ્યાખ્યા સમજાવી દીધી. હવે કયો જોઈ કઈ યોજના છે? પાલભાઈ તમે પોલિટિકલ ચર્ચા પછી કરજો, મારે ખેડૂતભાઈ પાસે જવું છે. રતનસિંહ ડોડિયા સાથે વાત કરીએ, પેલા ખેડૂતોની વાત ના, રતનસિંહ ડોડિયાને આ નામ સાંભળવું છે, પ્રવીણભાઈને આ નામ સાંભળવું છે. પણ આપણે શૈલેષભાઈના યોજનાનું નામ ક્યાંથી જન્મ્યું હોય તો સાંભળવું પડશે ને. ક્યાં આ રતનસિંહ એમાં અમારે ત્રણેયને નામ જ સાંભળવું છે. નામ કીએ શૈલેષભાઈ? નામ જ કિશનભાઈ, નામ જ સાંભળવું છે દીક્ષિતભાઈ. અને જે યોજનાના નામ જે રહ્યા ઈ આ કોઈ પ્રકારની આ યોજના અમે હજી સુધી કોઈ ખેડૂતે ગુજરાતના 56 લાખ ખેડૂતમાં એક પણ ખેડૂતે આ નામ સાંભળ્યું નથી. આજ શૈલેષભાઈના મોઢેથી આજ પહેલી વખત સાંભળવા મળ્યું એટલે હજી કાનના પડદામાં મને તમરા બોલે, એટલે હજી આ તમરા બોલે છે કે આ યોજના ક્યાંથી આવી.
આ યોજના ક્યાંથી આવી સાંભળવા માટે અમે 3 નહીં, ગુજરાતના 56 લાખ ખેડૂતો ઉત્સુક છે. તમારી એસડીઆરએફ ની યોજના, એનડીઆરએફ ની, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, પાક વીમા યોજના, બધી કૌભાંડ સિવાયની યોજના કઈ? તમારા એપીએમસી માં કૌભાંડ, તમારા જીએસટી ના કૌભાંડ, ક્યાં કૌભાંડ સિવાયની એક વાત દેખાડો તમે. ખેડૂત અહીંથી માલ લઈને યાર્ડમાં જાય તો યાર્ડમાં સાચવવા માટેની સગવડતા ક્યાં? ત્રીજા દિવસે મેસેજ આવે કે વરસાદી વાતાવરણ હોય, ખેડૂતનો માલ સાચવવા માટે જગ્યા નથી. તો સરકારના પૈસે, પબ્લિકના ટેક્સના પૈસે સહકારી માળખામાં તમારી પાસે યાર્ડમાં સાચવવાની જગ્યા નથી, તો ખેડૂત જાય ક્યાં? પણ રતનસિંહ, આજે ચર્ચા છે કે પૈસા ક્યારે મળશે, સર્વે પૈસા- આ થયું તે થયું, ખેડૂતને રૂપિયા જોઈએ છે કે ભાઈ પૈસા દ્યો તો શિયાળો પાક વાવીએ. અરે કિશનભાઈ, ટાઢું પાણી હોય તો ખેડૂતોએ નહીં નાખવાનું. પાક વીમા યોજનાના મળ્યા, મુખ્યમંત્રી કિસાન સહાયના મળ્યા, એવા ને એવા તમને આ સહાયના મળવાના, એટલે ટાઢું પાણી હોય નહીં નાખજો. આ સરકાર નિંભર અને સાંભળતી નથી. જો સાંભળતી જ હોય તો ગુજરાતના 56 લાખ ખેડૂતો છે, 3 ઉદ્યોગપતિ માટે જ કેમ થાય છે? પ્રવીણભાઈ, પાલભાઈ પાછું આવું છું. પ્રવીણભાઈ, ક્યારે દિવાળી સુધરશે, નવરાત્રી સુધરશે, ક્યારે પૈસા મળશે? સહાયની જાહેરાતો થઈ ગઈ, બધું જ થઈ ગઈ. ઉત્સવ કરવાના હોય તો ફટાફટ થઈ જાય આ સરકારમાં, પણ ખેડૂતને આપવામાં વિલંબ કેમ? આ સરકાર છે ને જાહેરાતોની સરકાર છે, ઉત્સવોના નામે તાઇફાઓની સરકાર છે. પોતાના કોઈ કાર્યક્રમોને સૌથી મોટા ઐતિહાસિક છે એવા બતાવવા માટેની સરકાર છે. ખેડૂત વિરોધી નીતિઓની કેમ અસર અને અમલવારી કરાવાય એવા કારસ્તાન કરતી સરકાર છે. એને માટે જે ભાઈશ્રીએ વાત કરી એનડીઆરએફ એસડીઆરએફ, એ મારા વડીલ શ્રી કાયદો છે 2005 નો એનડીઆરએફ એસડીઆરએફ, એ સહાય આપવી પડે છે તમારે 2016 થી, તો 2005 થી છે. તમે જેને યોજનાનું નામ આપો છો તો એને તમે 2005 થી અમલમાં કેમ નથી? ભાજપની સરકાર હતી, ખેડૂતો શા માટે તમારા માટે લોલીપોપની રાહ જોતા હતા? 2016-17 પછી જ અમલવારી કરી છે. એટલે યોજના નથી, એ કાયદો છે. પેલી વાત સહાય આપવા માટેની એક આલાયદી વ્યવસ્થા છે, કાયદામાં જોગવાઈ છે. યોજનાઓ તો બધી રૂપકડા નામમાં સચવાય અને કાગળોમાં રહી અને એની કદાચ અમલવારી કરીને જે ભંડોળ હતું 40-50 હજાર કરોડ રૂપિયા ખેડૂતોના પાક વીમાના ખવાઈ ગયા ભ્રષ્ટાચારમાં, ક્યાંક કોકના ખાતામાં હમાઈ ગયા. બીજી વાત, રહી વાત અમારા ખેડૂતોને રાહ જોવાની, તો દરેક વખતે આવી રીતે નિર્ણયો કરે કે હવે તમને 7મ 8મમાં કામમાં આવી જશે, તમને નોરતામાં પૈસા કામમાં આવી જશે. અમે ભાઈ તહેવારોમાં વાપરવા માટે પૈસા નથી માંગતા તમારી પાસે. અમારે ખેડૂતોને નવું વાવેતર કરવું હોય, બાળકોના શિક્ષણના ફી ભરવી હોય, ખેડૂતોને અમારે બિયારણ, ખાતર, દવા લેવી હોય, સમાજની અંદર નાના મોટા પ્રસંગોની અંદર જે ધાર્મિક અમારા સામાજિક પ્રસંગો પણ ઉજવવાના હોય, જરૂરી હોય, એ બધી વસ્તુની આશા અમને ખેતીની અંદરથી હોય છે, જે અત્યારે નિષ્ફળ ગયું છે કુદરતી આપત્તિથી. એના માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, આ બધી અત્યારે નેસ્ત નાબૂદ થઈ ગઈ છે, એના પૈસા ખવાઈ ગયા છે. નંબર 3 કે જે યોજનાઓની અંદર શ્રીમાને વાત કરી કે 10,800 કરોડ રૂપિયાની સહાય ચૂકવવાની જાહેરાત કરી, તો જાહેરાત તો કરો છો તમે 8-10 વર્ષથી, જાહેરાતની અંદર ચૂકવો છો કેટલા? તો તેની અંદર માંગણી કેટલી હતી રાજ્ય સરકારની, કેન્દ્ર સરકાર પાસે? 11,500 કરોડ. ચૂકવા કેટલા? 1,000 કરોડ. તો આ બાકીના પૈસા જે ખેડૂતોને નુકસાની ભોગવવી પડી, અને તમે જેમ કહો કે ખેડૂતોની વહારે આવી છે આ સરકાર, તો અમારો સવાલ એ છે કે આટલા તમે જો પેકેજોની જાહેરાતો અને ચૂકવવાની ડીબીટીના માધ્યમથી જે તમે બટકું સહાય નાખી છે, કે દાનમાં જીવતા કરી દીધા છે, હકમાંથી અમને કાઢી મૂક્યા છે, એના કારણે બહુ સ્પષ્ટ કહું છું કે આ નીતિઓના કારણે ખેડૂતો પર દર વર્ષે 10 થી 12% કૃષિ લોન વધી છે, જેનો આંકડો પણ તમારી પાસે છે. કૃષિ એટલે આર્થિક ભારણ વધ્યું છે એની સાબિતી છે. તો આનો ઉકેલ શું? એકમાત્ર ઉકેલ છે કે એનું આ ખેડૂતો પર જે ભારણ આવ્યું છે એ તમામ ભારણનો એક વખત નેસ્ત નાબૂદ કરી, એટલે કે રાઇટ ઓફ કરવું પડે, માંડવાળ કરવું પડે, માફ કરવું પડે. કારણ કે તમારી નીતિઓના કારણે થયું છે, ખેડૂતોની અનાવડતના કારણે નહીં. જ્યારે થોડા ઘણા અંશે પાક જો ઉત્પાદન આવ્યું હોય તો એના પૂરતા ભાવ મળતા નથી. એને એમએસપી એવી રીતે જાહેર કરો છો કે જ્યારે બજારની ખુલ્લી બજારમાં ઊંચા ભાવ થોડા ઘણા અંશે બજારમાં મળ્યા હોય તો તમે બહારથી આયાત કરી અને અહીંયા પછી જાહેરાત કરો કે
1239 કે 50 કે જે કંઈ પણ જાહેર કર્યું એટલે ઉલટાનો ભાવ નીચે આવી જાય છે, એમાં પણ અમને ખેડૂતોને નુકસાની જાય છે. તમે ગુજરાત સરકાર જ્યારે ભારત સરકાર પાસે એમએસપી ની જે માંગ કરો છો એનાથી તો 50% ડાઉનમાં કેન્દ્ર સરકાર એમએસપી જાહેર કરે તો બાકીની નુકસાની જે તમે તમારા ઓફિસર ચોપડામાં તમારી કમિટીની અંદર પણ એ જાણકારી છે, એ નુકસાની તમામ નુકસાનીનો જવાબદાર રાજ્ય સરકારની નીતિઓ છે, જેના કારણે અત્યારે ખેડૂતો આત્મહત્યાઓ તરફ વળી રહ્યા છે. હવે આમાંથી ઉકારવા માટેનો એકમાત્ર રસ્તો છે કે તમામ દેવાઓ ખેડૂતોના કૃષિ લોન ધિરાણ માફ કરવા પડે. આમાં શૈલેષભાઈ, રાહ જોવો, હવે બહુ રાહ ન જો, ગળા ઉપર માથા ઉપર હવે ઈથી ઉપર વયું ગયું છે. એટલે ખેડૂતોને હવે ખેડૂતની વેદના પણ છે કે હકીકત પણ છે. આપણે સમજવું પડશે શૈલેષભાઈ કે કઈ રીતે આ પીડાતા ખેડૂતનો રસ્તો કરવો. હું એવું ઈચ્છીશ કે આ મામલે રાજકારણ કરતા એક રસ્તો થાય ખેડૂતોને તે રકમ મળવાની છે. ઘણી જગ્યાએ શૈલેષભાઈ તમને ને મને બેને ખબર છે કે અધિકારીઓનું કેટલું રાજ છે, સર્વે થતા જ નથી, કાગળ ઉપર કરીને મોકલી દે છે ને એમાં પીડાય ખેડૂત છે ને મારી સરકાર જાય. સરકારની મનસા તમે માની લો કે સારી હોય પણ આ પ્રકારની અધિકારીઓની દાન હતી અને તેના કારણે પીસાવાનો વારો કેનો આવે તો કે આપણા ખેડૂતોનો. દીક્ષિતભાઈ, લીલા દુષ્કાળની વાત પણ કરી, હમણાં ખેડૂતોની પણ વાત કરી, તો પીસાવાનું આવે એ ખેડૂતોને જ આવે છે. અમે પણ કોઈ મિલ માલિકના દીકરા નથી, અમે પણ ખેડૂતના દીકરા છીએ. અમારા બાપ દાદા વખતથી અમે ખેતી કરીએ છીએ એટલે ખબર છે કેટલી વિશેષો થાય. પરંતુ ખેડૂતો માટેનું પાણી, ગુજરાતના જે કચ્છ કાઠિયાવાડ અને જે ઉત્તર ગુજરાત માટે જે પાણી આપવાની વાત હતી, સરદાર સરોવર ડેમ, સરદાર સરોવર નર્મદા યોજના હતી, એને 17મા દિવસે કેમ ભાઈ દરવાજા ઊંચા નરેન્દ્રભાઈ આવ્યા પછી દીધા? તો એ પેલા કેમ મેઘા પાટકરના ખંભે હાથ મૂકીને જતા હતા? મેઘા પાટકર જે આપણા વિરોધી હતી એના ખંભે રાહુલજી હાથ રાખીને જતા હતા. ત્યારે તમને ખેડૂતોની વાત સંભાળી નહીં? ગાંધીનગરની ગાદી ઉપર જે કચ્છના ખેડૂતો આવ્યા હતા, એ 14 ખેડૂતોને ગોળીએ દીધા. ત્યારે પાલભાઈ અને એના વડવાઓ ક્યાં ગયા હતા? જે ગુજરાતનો ખેડૂત અને દેશનો ખેડૂત પાયમાલ થતો હતો અને ખેડૂતની ખેતીમાં ક્યાંય હતું નહીં, અને સુરત જે ટ્રાન્સફર થતા હતા, બધા સુરત જતા રહેતા હતા, ત્યારે પાલભાઈ ક્યાં ગયા હતા? જ્યારે હાઉસ હોલ્ડ આવક એટલે ખેડૂતની હાઉસ હોલ્ડ આવક એટલે આખું ઘર કમાતું હોય કિશનભાઈ, આખું ઘર કામ કરતું હોય એને હાઉસ હોલ્ડ આવક કહેવાય. હાઉસ હોલ્ડ આવક 2002 પહેલા માત્ર 32,000 રૂપિયા હતી. આજે 2023 ની અંદર 24 નહીં 23 ની અંદર 3,32,000 થઈ છે. તો ત્યારે કેમ નથી કહેતા કે ખેડૂતોની આવક વધી છે? ખેડૂત આજે એક્સપોર્ટ કરતો થયો છે. આજે ખેડૂતને આજે 5 ટ્રિલિયન ઇકોનોમી કરવાની છે, એમાં 1 ટ્રિલિયન ઇકોનોમી ખેડૂત એગ્રીકલ્ચરની થવાની છે. તો એ કેમ નથી વિચારતા તમે? હું એમ કહું છું, એમ તો જોવા જાય તો તાવતે જેવા અનેક વાવાઝોડાની સહાય નથી મળી, પણ આપણે એ કોઈની ચર્ચા જ નથી કરવી. આજે ચર્ચા એ કરવી છે કે નવરાત્રી આવે એ પહેલા ખેડૂતોને પૈસા મળી જશે, દિવાળીએ મળશે, હોળીએ મળશે, પૈસા ક્યારે મળશે ખેડૂતોને? આજે ચર્ચા એના માટેની જ છે. બાકી ખેડૂતોના પ્રશ્ન એટલા છે કે 2 વર્ષ સુધી ચર્ચા કરીએ તો પૂરા થાય એવા નથી. ખેડૂતના ખાતામાં પૈસા ક્યારે આવશે એની ચર્ચા છે. ક્યારે ખેડૂતને કિશનભાઈ, તમારી વાત સાથે હું સંપૂર્ણ રીતે સહમત છું. આ જે રકમ આપવાની છે, એ જે રાહત પેકેજ આપવાનું છે, એ તાવતેમાં પણ આપ્યું હતું, બિપોરજોયમાં પણ આપ્યું હતું, એના પહેલા આવ્યું ત્યારે પણ આપ્યું હતું, 2014માં પણ આપ્યું હતું, 16માં પણ આપ્યું હતું, 18માં પણ આપ્યું હતું, અને અત્યારે પણ આપવાના છીએ. અને એ ડીબીટીના માધ્યમથી આપવાના છીએ અને ખેડૂતોને કોઈ જાતની તકલીફ ન પડે એ પ્રકારે આપવાના છીએ. મારા ભાઈબંધ વાત કરતા હતા, કોંગ્રેસના નેતા પાલભાઈ વડીલશ્રી, કે લીલો દુષ્કાળ જાહેર કરો. અમિતભાઈ ચાવડાએ પણ કીધું લીલો દુષ્કાળ જાહેર કરો. તો લીલો દુષ્કાળ જાહેર કરવાના નોર્મ્સ જે છે એ એમને ખબર હોવી જોઈએ કે લીલો દુષ્કાળ ક્યારે જાહેર થઈ શકે. આપણે ખબર છે સૂકો દુષ્કાળ નહીં સારો, લીલો દુષ્કાળ સારો. અનરાધાર વરસાદ આવ્યો છે, 12 મેઘ ખાંગા થયા છે, ખૂબ સારો વરસાદ આવ્યો છે, પણ એમ છતાં પણ લીલો દુષ્કાળ ક્યારે જાહેર થાય એના નોંધ છે કે માનો કે ડાંગ, આહવા, નવસારી, સુરત એ જે પટ્ટો છે આખો દક્ષિણનો, એમાં 48 કલાકમાં 35 ઇંચ વરસાદ વરસે તો લીલો દુષ્કાળ જાહેર થાય. માનો કે ઉત્તર ગુજરાત અને કચ્છ કાઠિયાવાડ છે, ત્યાં 48 કલાકમાં 25 ઇંચ કરતા વધારે વરસાદ વરસે તો લીલો દુષ્કાળ જાહેર થાય. એમ છતાં પણ લીલો દુષ્કાળ જાહેર કરવાનો થશે તો એ આજ સરકાર કરશે. અને અત્યાર સુધીમાં કિસાન સન્માન નિધિ છે, એના મારફતે 2.5 લાખ કરોડની સહાય ડીબીટીના
માધ્યમથી આપી છે. અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતરમાં 2.5 લાખ કરોડની સહાય. ખાતરની એક બોરી કેટલાની થાય છે? તો એ 3400 રૂપિયાથી નજીકની થાય છે. અને ખેડૂતને આપણે કેટલાય આપીએ છીએ? માત્ર ને માત્ર 350 હવે ઉભા રહ્યો, પાલભાઈ પાસેથી આપણે નોર્મ્સ સમજવાના હતા. લીલા દુષ્કાળના નોર્મ્સ હવે સાહેબ, પાલ આંબલિયા તમે પાસેથી કરોડ જ સમજવાના. કાઢી ગયા. પાલભાઈ નોર્મ્સ સમજાવો. પાલભાઈ, તમે લીલા નોર્મ્સ દુષ્કાળ સમજાવો. તમે તમે નમીન ચાવડા બધા ઠેકીને કયો છો? ભાઈ આપણે પાલભાઈને જ પૂછીએ, ભાઈ તમે ઠેકીને કયો કે ભાઈ લીલો દુષ્કાળ? નોમ તો તમારી સમજાવો. પાસે નોમ છે, તમે સમજાવો હું કામ આપવા જોઈએ પાલભાઈ? અને અમારને સમજવા, તમે તમારા પાડોશી શૈલેષભાઈ સમજાવો. દીક્ષિતભાઈ, જો હું પેલા ચોખવટ કરી દઉં, હું જ્યારે વાત કરતો હતો ને ત્યારે કોઈ પોલિટિકલ વાત નહોતી. બિલકુલ. હું ખેડૂતોની યોજના એક સમજવા માંગતો હતો. એને તમે મને પોલિટિકલમાં નથી જવું એમ કરી અને મને તમે બંધ કરી દીધો. હું બંધ થઈ ગયો. શૈલેષભાઈ, મેં જ્યારે આ વાત કર્યા ને, જ્યારે એણે પાણીની વાત કરી, મેઘા પાટકરને યાદ કર્યા, ત્યારે મેં આમાંથી એટલા માટે કર્યા કે શૈલેષભાઈ તો પોલિટિકલ સંપૂર્ણ વાત કરે છે, એને તો રોકવામાં જ ના આવ્યા. એટલે આ મારો આશય જે છે એ તમારી પાસે હજી જવાબ મારે નહીં ત્યારે દો. પાલભાઈ, શૈલેષભાઈ આવું રોક્યા આપું- એટલે તમારી પાસે હવે તમે શૈલેષભાઈને તમે સમજાવો કે ભાઈ નોમ શું છે. આપણે તો તમારે જ મારે ખેડૂતની ચર્ચા કરવી છે. હા, તો દીક્ષિતભાઈ, હું નોમસે સમજાવું અને મારી જે અધૂરી વાત હતી શૈલેષભાઈને મારે પૂરી આગળનો કરો, જવાબ પૂરી દેવાનો કરો. બાકી હતો. એટલે હું મારી વાત પૂરી કરું. પેલા શૈલેષભાઈ કહ્યું કે 10 લાખ કરોડ રૂપિયા અમે આપ્યા. શૈલેષભાઈ, 10,000 કરોડ, 10 લાખ નહીં, 10,000 કરોડ તમે જે આપ્યા ને એ રહેમ ભીખના સ્વરૂપે આપ્યા, યોજના મુજબ નહીં. યોજના મુજબ પ્રધાનમંત્રી પાક વીમા યોજનાના તમે ઓછામાં ઓછા 35 થી 40,000 કરોડ રૂપિયા ખાઈ ગયા. એની સામે તમે 1,975 કરોડના પેકેજની જાહેરાત કરી. કેટલા? 35,000 કરોડ ખાઈ જઈ અને 1,975 કરોડની જાહેરાત કરી. બીજા વર્ષે 2019માં 3,700 ને બતાવતા હતા, જોયું કે નહીં તમે? આ લ્યો ને, હું વાત એ કરી લઉં. જોડે આટલી હા, સહાય વાત કરી કરી છે એમ. લો, પાલભાઈ, આટલી વાત સહાય કરી લો. આપી છે. હા, નહીં, પાલભાઈનો સમય છે, તમે બતાવ્યા હું કરો. ગણાવું છું ને, એને કાગળ રાખવો પડે, મને યાદ છે, આંકડા યાદ છે. હા. એને જે 10,000 કરોડ કહ્યા ને એ હું ગણાવું છું કે પેલા 35,000 કરોડ રૂપિયા ખાઈ જઈ અને 1,950 કરોડ અને 3,750 કરોડ 2019માં જાહેર કર્યા. એમાંથી વિધાનસભામાં આપેલો જવાબ, વિધાનસભામાં એમાં 1,250 કરોડ જ માત્ર ચૂકવવામાં આવ્યા. નંબર 3, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબ 2020-21માં 15 ઓક્ટોબરથી 15 નવેમ્બરની વચ્ચે 17 તાલુકામાં દુષ્કાળગ્રસ્ત કમોસમી વરસાદ થાય એમ હતું. અને એ વ્યાખ્યા મુજબ, જે શૈલેષભાઈ વ્યાખ્યા બોલતા હતા ને, એ લીલા દુષ્કાળની નથી, એ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં અતિવૃષ્ટિની વ્યાખ્યા કરી છે. એ વ્યાખ્યા મુજબ 7 અને 8 એપ્રિલે ખંભાળિયા, 2021, 2022, 29 સપ્ટેમ્બર, 28 સપ્ટેમ્બર જામનગર અતિવૃષ્ટિ થઈ. અહીંયા ઓછામાં ઓછો 35 ઇંચ વરસાદ 48 કલાકમાં થયો. એને અતિવૃષ્ટિની વ્યાખ્યા છે, એને અતિવૃષ્ટિ કહેવાય. અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબ એ અતિવૃષ્ટિ જાહેર ના કરી. હવે વાત રહી લીલા દુષ્કાળની, એ મારે કાગળિયા ફરફરિયા નથી જોવા ભાઈ. હું ગુજરાત આ લીલો ન્યૂઝ દુષ્કાળ કેમ રૂમના થાય? માધ્યમથી વચન જ બોલ્યો. તમારે દેખાડવું દેખાઈ રાખો, બોલો નહીં. સારા શ્રોતા છો તો વક્તા છો તો શ્રોતાય બનો. એટલે અત્યારે ને અત્યારે તમે સર્ચ કરો ડ્રાફ્ટ મેન્યુઅલ 2016, અછતગ્રસ્ત મેન્યુઅલ 2016 કેન્દ્ર સરકારનો. એની અંદર વ્યાખ્યા બહુ સ્પષ્ટ છે. ±40% વરસાદ થાય, ± છેલ્લા 30 વર્ષની સરેરાશે ±40% વરસાદ થાય. -40% થાય એટલે કે માત્ર 60% વરસાદ પડે તો એને અછતગ્રસ્ત ગણાય. +40% વરસાદ થાય તો એને લીલો દુષ્કાળ કહેવાય. અને ગુજરાતના તમામ નાગરિકોને, કૃષિ વિભાગના એગ્રીકલ્ચર ઓફિસરોને છૂટ 2016નો કેન્દ્ર સરકારનો અછતગ્રસ્ત મેન્યુઅલ ચેક કરી લ્યો અને એની અંદર જે લીલા દુષ્કાળની વ્યાખ્યા છે. ગુજરાતમાં તો કોઈ યોજના નથી. જે એને કહ્યું ને કે દક્ષિણ ગુજરાતની અંદર 48 કલાકમાં 35 ઇંચ, સૌરાષ્ટ્રમાં, ઉત્તર ગુજરાતમાં 48 કલાકમાં 25 ઇંચ. એ યોજના તો તમે 21-22માં બંધ કરી દીધી, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના. જે યોજના બંધ કરી દીધી એની વ્યાખ્યા અત્યારે તમે આગળ કરો છો. તમે એમ કહો છો કે અભ્યાસ કરીને આવો. મારા ભાઈ, ચેલેન્જ સાથે કહું છું, આજ પછી કાં તો તમે ડિબેટ કરવાનું બંધ કરી દો અથવા તો હું બંધ કરી દઉં. જો ક્યાંય કરતા ક્યાંય લીલા દુષ્કાળની વ્યાખ્યા તમે કહી એ હોય તો, તમે કહ્યું એ હોય તો
બરાબર છે ને? બીજી વાત, તમે હજી મારા કરજો. કાન બંધ જે તરસે કરવું હોય છે, તમે કરજો. હજી મારા કાન તરસે છે. ગુજરાતમાં ખેડૂતો માટે એક યોજના તમે કયો કે આ યોજના ખેડૂતો માટે અમલમાં છે, જે પાક નુકસાની સામે ખેડૂતોને રક્ષણ આપે છે, અને એમાં ખેડૂત એમ કે બાપ થઈને કે આ પૈસા મારા લેવાના થાય છે. એક યોજનાનું નામ આપો, એક યોજનાનું, અને અથવા તો મારી આ પાલભાઈ, ચેલેન્જ જે તમે સાંભળવા સ્વીકારો. માંગો, પાલભાઈ, સવાલ પૂછો છો તો સાંભળો. તમે જે સાંભળવા માંગો છો એ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, એ યોજના બંધ કરવાના કારણો પણ આપ જાણો છો, અને એ તમે સાંભળવા કારણો માંગો નહીં, છો. અમે વ્યાખ્યા, સમજીએ લીલા છીએ. દુષ્કાળની ખેડૂતની વ્યાખ્યા. મસ્કરી તમે કરો છો. લીલા દુષ્કાળની ખેડૂતોની મસ્કરી વ્યાખ્યામાં ના કરો, મુખ્યમંત્રી ભાઈ. કિસાન અને તમે સહાય જે યોજનાની સાંભળવા માંગો અતિવૃષ્ટિ છો, ગણાવી. એ પ્રધાનમંત્રી તમે ફસલ વીમા મુખ્યમંત્રી યોજના, કિસાન સહાય એની વાત યોજનાની કરો છો. અતિવૃષ્ટિને અમે ખેડૂતોને લીલા દુષ્કાળમાં કઈ રીતે ગણાવી. સુરક્ષા કવચ મળે એ દિશામાં ચાલીએ છીએ. તમે પાક વીમાના નામે કેટલાય વખત ખેડૂતોના ખભે શૈલેષભાઈ, હું બંદૂક વચ્ચે ફોડી બોલ્યો છે, તો. અને ખેડૂતોને શૈલેષભાઈ, વચ્ચે ભરમાવ્યા છે. બોલ્યો તો. મુખ્યમંત્રી કિસાન સહાય શૈલેષભાઈ, હું યોજના વચ્ચે બોલ્યો તો. શા માટે કિશન આવી રીતે ભાઈ? ના ચાલે. એના ટર્નમાં હું વચ્ચે બોલું ના, છું. ના, તમે પ્રશ્ન દીક્ષિત, એના પૂછો ટર્નમાં હું છો. વચ્ચે પ્રશ્ન બોલું છું. તમે પૂછો છો. એનો ટર્ન આવે ત્યારે જવાબ આપે. ના, ના, વચ્ચે હું ના, બોલું તમે છું. છો બોલો એમ. કિશન આવી રીતે ન તો ચાલે. કિશનભાઈ, કિશન એમણે આવી રીતે કહ્યું ન છે, ચાલે. શૈલેષભાઈ, કિશન આવી રીતે ન ચાલે. એના ટર્નમાં હું વચ્ચે બોલું છું. શૈલેષભાઈ, તમે પ્રશ્ન પૂછો કિશન- એટલે જવાબ આપ્યો. હવે પાલભાઈ તમે નહીં, બીજો જે જવાબ તો પ્રશ્ન એનો- કરો. એને ઘણું કહ્યું છે. હું વચ્ચે નથી હા, બોલ્યો. બોલો 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 એને બોલો ઘણું કહ્યું છે. પ્રશ્ન પૂછો. તમે પ્રશ્ન પૂછો પાલભાઈ. હજી હું સ્પષ્ટતાથી કહું છું, શૈલેષભાઈને ચેલેન્જ કરું છું કે એણે જે લીલા દુષ્કાળની વ્યાખ્યા કહી કે દક્ષિણ ગુજરાતની અંદર 48 કલાકમાં 35 ઇંચ વરસાદ પડે તો એને લીલો દુષ્કાળ કહેવાય, અને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં 48 કલાકમાં 25 ઇંચ વરસાદ પડે એનો લીલો દુષ્કાળ કહેવાય. જો આ લીલો દુષ્કાળ કહેવાતો હોય તો હું અત્યારે ને અત્યારે શૈલેષભાઈને તાલુકા ગણાવવા માંગુ છું કે ક્યાં 48 કલાકની અંદર 25 નહીં 50 ઇંચ વરસાદ પડ્યો, તો એ તાલુકાઓમાં કેમ લીલો દુષ્કાળ જાહેર ના કર્યો? પણ એ વ્યાખ્યા મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની પણ હું પણ કહું છું ને, અતિવૃષ્ટિની મુખ્યમંત્રી વચ્ચે નથી કિસાન સહાય બોલ્યો, યોજનાની વચ્ચે નથી બોલ્યો. સંયમ રાખતા શીખો. ભલે સત્તામાં હોવ, તમારાથી બીતા નથી. નહીં, નહીં, એ તો પ્રશ્ન સંયમ છે. રાખતા હેલ્ધી- શીખવું પડે. હેલ્ધી- અરે, ડિબેટ હેલ્ધી ડિબેટ છે પાલભાઈ. વિવાદની ક્યાં વાત પણ તો શું છે? કામ ચર્ચા કરવા વચ્ચે ભેગા વચ્ચે શું કામ ડિસ્ટર્બ કરે છે? હા, બોલો તમે પ્રશ્ન પૂછો. મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની અતિવૃષ્ટિની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યાને શૈલેષભાઈ લીલો દુષ્કાળ ગણાવે છે. હું ચેલેન્જ કહું છું, જો અતિવૃષ્ટિની લીલા દુષ્કાળની એ વ્યાખ્યા હોય તો આજથી હું જાહેર જીવન છોડવા તૈયાર છું. શૈલેષભાઈ તૈયાર છે? શૈલેષભાઈ, આપણે આમાં સવાલ છે, પાલભાઈ આપણે શૈલેષભાઈને પૂછી લઈએ. હવે શૈલેષભાઈનો વારો. હવે શૈલેષભાઈને પૂછી લઈએ. શૈલેષભાઈ, તમે શૈલેષભાઈ, ચેલેન્જ સ્વીકારો છો એમની પાલભાઈની? આ એક વસ્તુ તો ફાઇનલ છે કે પાલભાઈએ સ્વીકાર્યું કે ક્યાંક ને ક્યાંક લીલા દુષ્કાળ માટેની જે વ્યાખ્યા જે આ 35 ઇંચની છે અને 25 ઇંચની છે, એ લીલા દુષ્કાળની વાત છે, એ કદાચ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની હોય કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની હોય કે ઈ કોઈ પણ ખેડૂતની યોજનાની હોય, પણ લીલા દુષ્કાળ માટેની વ્યાખ્યા તો આ છે જ. એ તો તમે સ્વીકારો છો કે વ્યાખ્યા ક્યાંક ને ક્યાંક આવી એમનો છે, જવાબ, એમનો ક્યાંય જવાબ. નથી. એવું કહી દો કે એમનો આવી જવાબ વ્યાખ્યા જોઈએ. ક્યાંય નથી, શૈલેષભાઈ. તો હું નહીં, નથી. તમે એમ કહો છો, નથી. હું તમને ચેલેન્જ કરું છું, નથી. આવી વ્યાખ્યા ક્યાંય ન હોય તો તમે શા માટે બોલો છો? હું એમ કહું છું કે આ વ્યાખ્યા જે છે એ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના નોમ્સની વ્યાખ્યા છે, હું સ્વીકારું છું. પણ આવી વ્યાખ્યા છે, લીલા દુષ્કાળ માટેની આવી વ્યાખ્યા છે, એવું તો આપ સ્વીકારો છો ને? અને પ્રધાનમંત્રી કિસાન મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે એ શા માટે બંધ કરી એ પણ તમે સ્વીકારો છો ને? તમારા મોઢે જ તમે કીધું કે આ વ્યાખ્યા તો આની છે, આ વ્યાખ્યા તો આની છે. અરે ભાઈ, વ્યાખ્યા કરવા કરતા ખેડૂતોના ખાતામાં ડીબીટી ના માધ્યમથી કંઈક પહોંચે એ કરો ને. આ રાજીવ ગાંધીજી કહેતા હતા કે 1 રૂપિયો મોકલું ને 15 પૈસા નથી પહોંચતા, એવું નથી. અહીંથી તો નરેન્દ્રભાઈ મોદી 1 રૂપિયો મોકલે ને એટલે હોય પૈસા પહોંચે છે પૂરેપૂરા ડીબીટી ના માધ્યમથી. આ કામ કર્યું છે. ભારત દેશ છે એ કૃષિ પ્રધાન દેશની સાથે એગ્રીકલ્ચરમાં પણ ડિજિટલાઇઝેશન આવ્યું છે, ઇન્ટરનેટ થી બધું ચાલે છે અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર થી ચાલે છે. એ તો તમે સમજી શક્યા કે નહીં? આ ખેડૂતો પેલા મારા દાદા હતા ને સાયકલ લઈને ખેતરે જતા હતા, અત્યારે અમે છીએ ને 4 વ્હીલ લઈને ખેડૂત ખેતરે જતા ત્યાંથી. પેલા અમારા વડવાઓ છે ને, તમારા વડવાઓના કારણે સુરત વયા ગયા હતા ખેતી મૂકીને, આજે સુરત થી પરત આવી રહ્યા છે. કારણ કે અમારી કેરી છે ને, ગાંધીગીરના કાંઠે કેરી થાય ને, ઈ એક્સપોર્ટ થવા મળી, એક્સપોર્ટ. એટલે હવે અમને મબલક પાક મળે છે, મબલક પૈસા મળે છે. એપીએમસી, કોલ્ડ સ્ટોરેજ, ફાર્મ ટુ ફૂડ,
કોટન ટુ ક્લોથ, આ બધી યોજનાઓ ખેતરમાં આવી, ધરાતલ ઉપર આવી. તમે તો અંધારા રાખ્યા હતા. આ ઘરનું ફીડર, ગામનું ફીડર, ખેતરનું ફીડર અલગ કોણે કર્યું? જ્યોતિ ગ્રામ યોજનાના કારણે ગામડું ધગમગતું થયું છે, ધબધબતું થયું છે. ખેતરમાં પણ લાઈટ, તમારા વખતે કેટલા કનેક્શન હતા, આજે કેટલા કનેક્શન છે? તમારા વખતે માંડ માંડ એક વીણી થતી હતી, એક મોસમ લેવાતી હતી. અત્યારે ત્રણ મોસમ લે છે, શિયાળુ, ઉનાળુ ને રવિ પાક ત્રણેય લેવાય છે. શરમ કરો ને ભાઈ, હવે તમે ખોટી સુપિયાની વાતો કરો છો. પાલભાઈ હવે જવાબ દઉં, હવે જવાબ દઉં. પાલભાઈ ના, રતનસિંહને ના, મને હું ખાલી જવાબ આપી દઉં છું. ખાલી જવાબ આપી દઉં છું. પાલભાઈ આપી દે રતનસિંહ. એટલા માટે કે એમને સાંભળવા એટલા માટે કે એને મારી વાતને ટ્વિસ્ટ કરી છે, અને એ રતનસિંહ અને પ્રવીણભાઈ પણ એમાં કહેશે. એને એવું કહ્યું કે પાલભાઈ સ્વીકારે છે. એને અતિવૃષ્ટિ એવો શબ્દ છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં. અતિવૃષ્ટિ એવો શબ્દ છે. લીલો દુષ્કાળ ક્યાંય કરતા ક્યાંય મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં શબ્દ જ નથી. નંબર 1. બીજું, એને દાદાવાળી વાત કરી, તો એનો જવાબ આપવો એટલા માટે જરૂરી છે. ભાઈ, મારા ને તમારા બેયના દાદા એક ખાંડી મગફળી લઈને જતા હતા અને એક તોલું સોનું લઈને આવતા હતા. આ વાત આખા ગુજરાતમાં 2012 સુધી, 13 સુધી, 14 સુધી અમલમાં હતી. 2014 પછી તમે સત્તામાં આવ્યા અને મારા ને તમારા દાદા ને મારા ને તમારા બાપ ને હું ને તમે 3 ખાંડી લઈને મગફળી જઈએ છીએ ને, ત્યારે એક તોલું સોનું નથી આવતું. આમાં બહુ સ્પષ્ટ થઈ જાય છે. તમે કહ્યું કેટલા કનેક્શનો હતા ને અત્યારે કેટલા છે, ત્યારે કેટલા કુવા હતા ને અત્યારે કેટલા છે, ત્યારે જનસંખ્યા કેટલી હતી ને અત્યારે કેટલી છે, ત્યારે જે શું કહેવાય, એક જે રૂપિયાનું મૂલ્ય હતું ત્યારે કેટલું છે ને અત્યારે કેટલું છે, આ બધુંય તો હારે ચર્ચામાં આવે ને. પણ જયભાઈએ હજી સુધી મારી ચેલેન્જ સ્વીકારી, નંબર 1. અને બીજું, એને હજી સુધી મને કહ્યું નહીં કે યોજનાનું નામ શું છે. આ મારા કાન હજી અને આખા ગુજરાતના ખેડૂતો આ સાંભળવા તરસે છે કે ખેડૂતો માટે યોજના કઈ. શૈલેષભાઈ, એક તોલું સોનું નથી આવતું એવું કહો છો ને, એમાં ખેતીનો વાંક નથી, સોનાનો વાંક છે. સોનાનો ઇન્ટરનેશનલ ભાવ વધ્યા ને એટલે નથી મળતું. એટલે સોનાની ખેતીને તમે સાંકળો નહીં. હવે આમાં સોનાને મૂક્યું નહીં. હવે સોનું તો ડિબેટમાં આવે નહીં, ને, હું યાર, રતનસિંહની પણ બાજુમાં સોનું સોનાને બે હાજરી ઇન્ટરનેશનલ ભાવ વધે, ખેતી એમાં એક જ વાક્યનો સોનામાં જે ભાવ વધારો થયો ને એના માટે કેન્દ્ર સરકારની આંતરરાષ્ટ્રીય નીતિ જવાબદાર છે. એટલે જેને હું કહે વાંદરા ભેગા થઈ અને બહુમતીથી ગાડી લઈ લઈએ પણ ચલાવતા ન આવડે તો આવું થાય. રતનસિંહ દીક્ષિતભાઈ, કિશનભાઈ, આ જે વાત કરી ને, આ રાજકીય વાત ઉપર લઈ ગયા. તો પહેલા પ્રથમ જે યોજનાઓ રહી તમારી ફૂલ ગુલાબી દેખાડવા માટેની યોજનાઓ, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના તમે જયારે શૈલેષભાઈ લાવ્યા ને ત્યારે 8મા મહિનામાં 10મા મહિનામાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાયા. 8મા મહિનામાં ગુજરાતના ખેડૂતના 13.5 લાખ ખેડૂતના 450 કરોડ રૂપિયા પ્રીમિયમ હજી સુધી તમે પાછું નથી દઈ કા. તમે સરકારે સબસિડી નો આપી એના કારણે તમારી યોજના બંધ કરી. 450 કરોડ રૂપિયા ખેડૂતના 80 લીધા હે, ઈ તમે પાછા નથી આપ્યા. ઈ વાત નથી સાંભળતા. અને તમે વીજળીની વાત કરો તો વીજળીની વાત કરતા હોય તો જે સરકાર હતી તે, પણ મારા બાપ દાદા વખતમાં 16 કલાક 3 ફેજ અને 8 કલાક સિંગલ ફેજ વીજળી મળતી હતી. અત્યારે વાડીમાં જીવજંતુ, ભાઈ એમ વાત ન કરશો, મળતી હતી. મારા દાદા હતા ત્યારે મળતી. આ રતનસિંહે પોતે નાકા વાળેલા હે. એટલે એવું ન વિચારતા શૈલેષભાઈ, મેં 42 વર્ષ આમાં જ કાઢ્યા હે ખેતીમાં. એટલે મારો જન્મ ખેતીમાં થયો હે, ગામડામાં થયો હે, બરોબર. એટલે જે યોજનાઓ હે તમારી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના તો કૌભાંડ કરવા માટેની, પાક વીમા યોજના કૌભાંડ કરવા માટેની, તમારી કઈ યોજના તમારી સાચી છે? એટલે જે વસ્તુ તમે અત્યારે તમે એસડીઆરએફ, એસડીઆરએફ ની એનડીઆરએફ ની વાત કરી તો 13,000 રૂપિયા, 13,500 રૂપિયા પ્રતિ હેક્ટર હતા, એના 6,000 કરી નાખ્યા. તો તમે કઈ યોજના તમે નોંધ પ્રમાણે આપો હો? અને જે તમે પાલભાઈએ કીધું કે 2016 ના મેન્યુઅલ પ્રમાણે, પરમારભાઈ 2016 ના મેન્યુઅલ પ્રમાણે 40% વરસાદ વધારે હોય એટલે લીલો દુષ્કાળ જાહેર થાય. 2016 ના મેન્યુઅલ પ્રમાણે જે 30 વર્ષના એવરેજ વરસાદ કરતા 40% ઓછો હોય એટલે સૂકો દુષ્કાળ જાહેર થાય. તો તમે ક્યારે કર્યો?
એટલે જે યોજનાઓ છે અને ખોટી વાહવાહી કરવાનું બંધ કરો. ક્યારે યોજનાના પૈસા આપશો અને તમે ક્યારે આપવા માંગો છો ઈ કયો. અને તમારા નો આપો તો કાંઈ નહીં, ખેડૂતના 450 કરોડ રૂપિયા લીધા ઈ તો પાછા આપો. અમે યોજના જે બંધ કરી, આપણે યોજના બંધ કરી તો પૈસા તમારે પાછા આપવા હોય તમારી ફરજ છે. હાલો, એ તમારા નસીબમાં હશે તો જલ્દી વહેલા આવી જશે. પ્રવીણભાઈ. હવે એક વખત તમે વાત કરી કે બધી સુખિયાણી જાહેરાતો, ઐતિહાસિક નિર્ણય, બૂથ મારવા માટેના અલગ અલગ નોટની આખી એક કેટેગરીઓ ઊભી કરી ખેડૂતોને લાઈનમાં ઊભા રાખવા, કામ કરવાની જે દાનત આ જો હોય. તમારી લાઈટ, આ લાઈટ જો, આ લાઈટ 1 કલાકથી લાઈટ અમે નથી. બિલ નહીં ભર્યું હોય. જ્યોતિગ્રામ બિલ નથી ભર્યું. અરે બિલ નથી ભર્યું નહીં, તમે જોઈ લો, તમને મોકલું, WhatsApp નંબરમાં મોકલું, તમને બિલ ભર્યું હોય. શૈલેષભાઈ કે મને કીધું ઈ કેમ કે બિલ નથી ભર્યું. તો ભાઈ ભરી દીજો ને, તમે મોકલું, બિલ બાકી જ છે. વાલી. આપણે પ્રવીણભાઈ ને સાંભળી લે ભાઈ, છેવાડાના ખેડૂત છે એમને સાંભળી લે. પ્રવીણભાઈ, પૈસા આવ્યા ખાતામાં? ખાતામાં તો ભાઈ જ્યાંથી લઈ ગયા છે ને જે પ્રીમિયમ, હજી એ નથી પાછું દીધું, એ પછી ગયા હા. પેલી વાર. હમ. હજી પ્રીમિયમ અમારું જે ખાઈ ગયા છે ને એ હજી પાછું નથી આવ્યું. યોજનાઓના નામે છેતરપિંડી ને ઓમાં નોંધ કરાવવાની છે, આ પંચરોજ કામ કરાવવાનું છે. ભાઈ શરૂઆતમાં બહુ વાત કરી કે ગ્રામ પંચાયતની કમિટી બને ને સરપંચ જાય ને એક કામ કરો ને, પંચરોજ કામના અમારે જોઈએ છે રેકર્ડ, તો રેકર્ડ જાહેર કરવા માટે અમારે આરટીઆઈ કરવી પડશે કે તમે જાહેર માધ્યમમાંથી જાહેર કરશો? પેલી વાત આ સવાલ છે. બીજી વાત એ છે કે સહકારી તમે સંસ્થા જે ઉપર એમનો કબજો કરી લીધો છે. રતનસિંહની વાત પૂરી કરવા દે. પંચરોજ કામ નિયમ મુજબ થાય છે. તમારું પંચરોજ કામ જે તમે કરાવો છો, જે થોડા ઘણા ખેડૂતોનું, બાકીનાનું તો ઓફિસમાં બેહીને એમને ચોપડામાં લખાવડાવી નાખો છો કે ભાઈ અહીંયા નુકસાન નથી, અહીંયા ઉપર કપાસના માથા લીલા દેખાય છે. શું છે? કપાસના માથા લીલા દેખાય. અમારે કપાસના લીલા પાનથી માથાથી કોઈ મતલબ નથી હોતો. કપાસની અંદર ફૂલ ભમરી કેટલી છે, ઝીંડવા કેટલા છે, એની અંદર રૂનું ઉત્પાદન ક્વોલિટી કેવી છે, એના પ્રમાણે એના નોર્મ્સના આધારે નુકસાન કેટલું છે એ નક્કી થવું જોઈએ. એની જગ્યાએ તમે કેવું નુકસાનનું આંકલન કરાવ્યું છે કે લીલો છોડવો છે એમાં નુકસાન નથી, આવા રિપોર્ટ બનાવ્યા છે જે તમે પ્રેશર કરીને આ ખેડૂતોને ન આપવા પડે એટલા માટે આવા કાવતરાઓ કરી રહ્યા છે. આ બહુ જાહેર ને ચોખ્ખી વાત. આ તમે હજી આની અંદર કમેન્ટ મૂકી ખેડૂતોને જાહેરમાં ગામે ગામ પૂછો કે તમારું સર્વે કેવી રીતે થયું છે, આ પદ્ધતિથી થયું છે. તમે અધિકારીઓને સૂચનાઓ આપેલી છે મૌખિક કે ભાઈ લીલું દેખાય, મગફળી હોય, કપાસ હોય, એરંડા ડોકું લીલું છે તો એને નુકસાનીમાં ગણાયું નથી. ઉત્પાદન અમારે મગફળીના દોડવાથી હોય છે ને કપાસમાં ઝીંડવાથી હોય છે અને એરંડા કે એમાં અમારે લૂંગથી હોય છે, જે એરંડાની લૂંગ હોય એનાથી એમાં નુકસાન છે, નુકસાન તમે ગણાવ્યું નથી. નંબર 2, એનડીઆરએફ વાળી તમે જે વાર્તા કરો છો ને એનો જવાબ છે. ખરેખર એમ જ આપવાના થાય ને તો અત્યારે 12,000 કરોડ રૂપિયા તો ચૂકવવાના થાય એમ છે ઓલરેડી. કારણ કે તમે જે આંકડાઓ દર્શાવો છો ને કે ભાઈ 60 થી 70,000 હેક્ટરમાં જમીનમાં નુકસાન કે 2 લાખ હેક્ટરમાં નુકસાન છે, નહીં. ગુજરાતની અંદર ઓછામાં ઓછા 60 થી 70 લાખ હેક્ટર જમીનમાં નુકસાન છે. એનો આ રેકોર્ડ તમારે ડાયરેક્ટ અનઓફિશિયલી ઓફિશિયલ વેબસાઇટ સરકારની જીડીએમ જેમાં સરકારી આંકડાઓ છે વરસાદના, કે જેમાં અત્યારે લગભગ 108 તાલુકાની અંદર તો અત્યારે લીલો દુષ્કાળ થઈ જાય. 140% થી લઈને 390% સુધી વરસાદ થયો છે. અહીંયા શું બચ્યું હોય? બીજા નંબરની વાત કે આની ઉંમર જે કપાસની મગફળીની ઉંમર છે 90-95 દિવસની થઈ ગઈ છે, જેમાં ઉત્પાદનનો જે મુખ્ય સમયગાળો છે 70-80% ઉત્પાદનનો મુખ્ય સમયગાળો એ દરમિયાન તો બધું ખોરી ગયું છે, હળી ગયું છે. હવે આમાં નુકસાન, આમાં રિપોર્ટ સર્વે કરવાની જરૂરિયાત છે. આખા તાલુકાના ક્લસ્ટરમાં, જિલ્લાના ક્લસ્ટરમાં શા માટે લીલો દુષ્કાળ જાહેર ના કરી શકાય એ તમે કરતા નથી. સવાલ આમાં સૌથી અગત્યનો છે કે આ બધું એ કરવામાં તમને કોણ રોકે છે? પાકિસ્તાન રોકે છે, ચાઇના રોકે છે, તમારી આ જે સાંપ્રદાયિક નીતિ છે એ રોકે છે. તો ખેડૂતો શું હિન્દુ નથી? શા માટે તમે એમને આ બધી વસ્તુ તમારા બધા સવાલોનો જવાબ કિશન આપણે પાલભાઈ અને શૈલેષભાઈની છેલ્લી કોમેન્ટ હા, લઈ પણ લઈએ. રતનસિંહ, તમને કિશન, ગરમી કિશન, બહુ થતી હોય તો કિશન, તમે ટોરેન્ટ નું કિશન. કનેક્શન લઈ લ્યો. રતનસિંહ, કિશન, ટોરેન્ટ નું કનેક્શન કિશન, લઈ લ્યો. કિશન. યુનિટે 10 રૂપિયા લે છે પણ લાઈટ કોઈ દી નહીં જાય. જો અમારે ટોરેન્ટ છે 10 રૂપિયા યુનિટે. કિશન, હા, ઈ વાત સાચી. ટોરેન્ટ ઈ વાત નું તમારી કનેક્શન લઈ સાચી લ્યો છે. સુરેન્દ્રનગરમાં. આ ખેડૂતો માટેની સરકાર નથી. અને લાઇટ બિલ ની વાત કરી તો જે આ વાત કરો ને એ વાત તમે કીધી આ પ્રાઇવેટીકરણ માટેની હે. આ જો તમને
અત્યારે કંટાળો લેવડાવવાનો છે કે અમે લાઈટ નથી આપી શકતા એટલે પબ્લિક કંટાળી અને બીજી પ્રાઇવેટ થાય એટલે કોઈ વિરોધ ન કરે. 10 આ રૂપિયા એમની વેચાય સિસ્ટમ એની છે. કરતા પણ લાઈટ નહીં જાય. બિલકુલ. દસ અને પાલભાઈ, 10 રૂપિયાના પાલભાઈ, 12 રૂપિયા લે તો ભાજપના પાલભાઈ. રાજમાં પોહાય છે. પાલભાઈ, કિશન. પાલભાઈ છેલ્લી પ્રતિક્રિયા. આ શૈલેષભાઈ કહ્યું ને કે જ્યાં 48 કલાકમાં 25 ઇંચ વરસાદ પડે, સરકારની વેબસાઇટ ખોલી, રેનફોલ ડાટા જોયા અને એની અંદર મારા જ તાલુકામાં, ખંભાળિયા તાલુકામાં 27 તારીખે 226 mm વરસાદ નોંધાયો છે. 27 ઓગસ્ટે 28 ઓગસ્ટે 454 mm, એટલે 48 કલાકની અંદર 680 mm. એને 25 શૈલેષભાઈને કદાચ ખબર નહીં હોય એટલે કહું છું, 25 mm એ 1 ઇંચ વરસાદ થાય, એને ભાગાકાર કર્યો એટલે 27.2 mm થાય. તો હવે શૈલેષભાઈ કહેશે કે ખંભાળિયાને લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ, અને ખંભાળિયાને થાય તો આવા હું બીજા ગુજરાતના 50 તાલુકાઓનો હિસાબ કરીને આપું કે ક્યાં કઈ તારીખે કેટલો વરસાદ. આ શૈલેષભાઈની વ્યાખ્યા છે, એ વ્યાખ્યા મુજબ પડેલો વરસાદ છે. તો ખંભાળિયાના ખેડૂતોને લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ કે ના કરવો જોઈએ? અથવા તો શૈલેષભાઈ એમ કહે કે એ વ્યાખ્યા નથી તો 2016ના કેન્દ્ર સરકારની અછતગ્રસ્તની વ્યાખ્યા હોવી જોઈએ, તો એ 40%થી વધારે વરસાદ, 140%થી વધારે વરસાદ છે. નંબર 3 ઉદાહરણ 2-3 આપવા માંગુ છું. પોરબંદરની અંદર આ લોકોએ શું કર્યું છે? પોરબંદરમાં, દ્વારકામાં, જુનાગઢમાં મૌખિક સૂચના આપી. પરિપત્ર 23 ઓગસ્ટ 2024ના રોજ કર્યો કે ખેડૂતોને ઓગસ્ટ આ પરિપત્રના પારા ક્રમાંક ક નો બ બોલું છું, એની અંદર લખ્યું છે વર્ષાયુ ઓબ્લિક પિયત પાકોમાં 33% કરતા વધારે નુકસાન થાય તો પ્રતિ હેક્ટરે 22,000 રૂપિયા અને 2 હેક્ટરની મર્યાદામાં 44,000 ખેડૂતોને મળવા પાત્ર છે. આ લેખિત ઓર્ડર સરકારે કર્યો, પરિપત્ર કર્યો, અને મૌખિક સૂચના શું આપી ખબર? કે કોઈ ખેડૂતનું પિયતનું ફોર્મ ભરવાનું નથી, બધા જ ખેડૂતોનું બિન પિયતનું ફોર્મ ભરવાનું છે. અને ચેલેન્જ, આ ત્રીજી ચેલેન્જ શૈલેષભાઈને, ત્રીજી ચેલેન્જ, પોરબંદર જિલ્લામાં એકમાત્ર ગામ ફરેર, ત્યાંના સરપંચે જિલ્લા ખેતીવાડી અધિકારી સાથે માથાકૂટ કરીને ફરજિયાત, એના સરપંચને અભિનંદન આપવા જોઈએ, એને એકમાત્ર સરપંચે ફરજિયાત એને પિયતના ફોર્મ ભરાવડાવ્યા. આખા પોરબંદર જિલ્લાની અંદર ક્યાંય કરતા ક્યાંય પિયતનું ફોર્મ ભરાણું નથી. આ તમારી ખેડૂત લક્ષી સરકાર છે, આ તમારી ખેડૂતો પ્રત્યેની સંવેદનશીલતા છે. અને વાત રહી 600 કરોડની, જે એને વાત કરી હતી મને ત્યારે દીક્ષિતે રોકી દીધો હતો. 600 કરોડ ખેડૂતો એકલા માટે કેન્દ્ર સરકારે નથી આપ્યા. જો 2016ના કેન્દ્ર સરકારના અછતગ્રસ્ત મેન્યુઅલ મુજબ લીલો દુષ્કાળ જાહેર થાય તો ગુજરાતમાં 60,000 કરોડ રૂપિયા કેન્દ્ર સરકારે આપવા પડે એમ છે. 60,000 કરોડ રૂપિયા ગુજરાત સરકારે આપવા પડે એમ છે. એની જગ્યાએ 600 કરોડ આપ્યા છે. અને આજે એને 10,000 કરોડ ગણાવ્યા ને 10 વર્ષમાં, એ આવા 1,20,000 કરોડની સામે 600 કરોડ રૂપિયા આપી અને એ રીતે 10 વર્ષમાં 600 કરોડ આપવાની જે વાત છે, 10,000 કરોડ આ રીતે આપ્યા છે. હું હજી કહું છું, કેન્દ્ર સરકારે આ 600 કરોડ આપ્યા, એની અંદર R&B વિભાગ આવી જાય છે, એટલે રોડ રસ્તા તૂટી ગયા એ આવી ગયા છે, જિલ્લા પંચાયત આવી જાય છે, PGVCL, UGVCL, DGVCL, આ બધી જ VCLO આવી જાય છે. તમામ આખા ગુજરાતમાં જે નુકસાન સાર્વત્રિક થયું છે એનો સરવાળો છે. એટલે ખેડૂતોના ભાગે તો 10 થી 20% આવે. અને છેલ્લો જવાબ એને રાજીવજી વિશે કોમેન્ટ કરી હતી કે ત્યાંથી રાજીવજી કહેતા હતા કે 1 રૂપિયો આપે ને 15 પૈસા પહોંચે, કહેવાની હિંમત જોઈએ. કોરોનામાં તમે 20 લાખ કરોડ આપવાની વાત કરી, 20 લાખ કરોડ, એટલા 20 લાખ કરોડમાંથી 20 પૈસા નથી પહોંચ્યા. આ રાજીવજીની છાતી હતી કે કહેતા હતા કે અમે આટલું પહોંચીએ છીએ, નથી પહોંચતું એ સુધારશું. અને એ DBT યોજનાની તમે વાત કરો છો ને, એ રાજીવજીનો દીકરો રાહુલ ગાંધી લઈને આવ્યો છે અને એનો આજે તમે ઉપયોગ કરો છો. તો એ 1 રૂપિયામાંથી 20 પૈસા એટલે 100 પૈસામાંથી 20 પૈસા પહોંચતા હતા, એ તો તમે સ્વીકાર્યું. આ 20 લાખ કરોડના પૈસાનો હિસાબ કરો, અહીંયા નયો પૈસો નથી પહોંચ્યો. આ તમારી નીતિ, રીતિ, પદ્ધતિ અને દૂરંદર્શિતા છે. બિલકુલ. શૈલેષભાઈ જવાબ આપો પછી એન્ડ તરફ. છેલ્લી પ્રતિક્રિયા શૈલેષભાઈની લઈશું. છેલ્લી પ્રતિક્રિયા. મારે પાલભાઈની વાહિયાત વાતોનો જવાબ નથી આપવો. પાલભાઈનો કારણ કે જવાબ રાહુલજી ક્યારેય ખેડૂતને જવાબ વાહિયાત આપવાનો નથી. વાહિયાત ખેડૂતને નથી. પૈસા ક્યાંથી મળશે એનો જવાબ જોઈએ છે. એટલા પૈસા કેદી મળશે એ કહી દો શૈલેષભાઈ, ગરમી તો ખાતા બંધ ભાઈ, કરી. તમારા માટે ત્યાં torrent આવશે. પૈસા કેદી આપશો શૈલેષભાઈ? કહો તો લાઇટ બિલ ભરવાનો મેળ પડે.
ભાઈ શૈલેષભાઈ પૈસા કેદી આપશો એ કહો તો લાઈટ બિલ ભરી દઉં. ડોડિયાજી પાછા વળી જાઓ. ડોડિયાજી એક જ વાત, તમે લાઈટ ચાર્જની વાત કરો છો ને, એટલે મારે એટલું જ કેવું છે કે 2002 માં દર વર્ષે 103 કરોડ વીજ યુનિટ વપરાતા હતા. કેટલા? 103 કરોડ વીજ યુનિટ. આજે 2023 માં કેટલા વપરાય છે? 2150 કરોડ વીજ યુનિટ. ક્યાં ખેતર એટલા ને એટલા છે? ખેતરો વધી ગયા? કઈ ખેતી વધી ગઈ છે? ના, પણ એટલા વીજ, ત્યારે કેમ 103 કરોડ જ વીજ યુનિટ પાવર જ નથી આપતા તમે ભાઈ. પાવર 8 કલાક કરી નાખ્યો. પાવર 8 કલાક કરી નાખ્યો. ઈ 8 ઝટકા, 8 ઝટકા, 8 ઝટકા ભાઈ, 8 ઝટકા. પાવર 8 કલાક. 95 સુધી 5,55,000 વીજ કનેક્શન હતા ખેતીના. આજે 2023 માં 21 લાખ કૃષિ વીજ જોડાણ છે. તો 21 લાખ કૃષિ વીજ જોડાણ કેમ વધ્યા? તમે આવ્યા હતા ને અમે કાપી નાખ્યા? ના, તમે પહોંચાડી નતા શક્યા. આ નરેન્દ્રભાઈ મોદીનું ભલું થશે. અરે ભાઈ, હું સરકારમાં નથી, હું વિપક્ષમાં નથી. ઈ કોંગ્રેસ વાળાને તમારે કહેવાનું હું ખેડૂત છું. હું તો ખેડૂત તરીકે તમારી પાસે હક માંગુ છું. હું ખેડૂત તરીકે તમારી પાસે હક માંગુ છું. આ તાલુકા તમારે કોંગ્રેસ વાળા સામે નખાય. આ તાલુકા તમારે કોંગ્રેસ વાળા સામે નખાય. તમે શૈલેષભાઈ ભ્રષ્ટાચાર કરવા સિવાય, ગંગોત્રી સિવાય કોઈ ભાજપે કઈ કર્યું જ નથી. એપીએમસી માં સરકારી સંસ્થા છે, ત્યાં તમે તમારી સરકારી બેઠી દીધી, ત્યાં તમને આરટીઆઈ માં જવાબ ન મળે. કમલનાથજીએ કર્યો તો ભ્રષ્ટાચાર, જે રોબર્ટ વાડરાએ અરે કર્યો તો. બધાએ કર્યો, મારે કેમ બાપના દીકરા કોંગ્રેસ વાળા, ભાજપ વાળા, આપ વાળા? હું તો ખેડૂત છું. હું તો ખેડૂત છું. હું કોંગ્રેસમાં નથી ને આપમાં નથી અને નથી ભાજપમાં. શૈલેષભાઈ, હું ભાજપ કે કોંગ્રેસ કે ક્યાંય છું જ નહીં. સોનિયા ગાંધીજી સુટકેસ ભરી ભરીને વિદેશમાં શું જતા આ પણ તેમાં તો તમને એની વડે જે આપ્યું છે, હવે તમે રતનજી, આપણે આ એમની વાતોમાંથી બહાર વિપક્ષમાં હું. અરે સાહેબ, અરે છોડો. શૈલેષભાઈ કિશને કીધું, જો ખેડૂતને પૈસા કેદી મળશે એ કહી દો. નોરતા સુધરશે, દિવાળી સુધરશે કે પછી હોળીએ કાંઈ થશે? નવરાત્રીના સમય દરમિયાન ખેડૂતના ખાતામાં ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર થી જે કાંઈ સહાય આપવાની છે, 20 જિલ્લામાં સર્વે થયો છે. એ સર્વેના અંતે 20 જિલ્લાઓમાં સહાય આપવાની છે. એ ખેડૂતોના ખાતામાં પડી જશે. કોઈએ ખેડૂતોએ મૂંઝાવાની જરૂર નથી. કોઈની વાહિયાત વાતોમાં આવવાની જરૂર નથી. કોઈ ખંભે બંદૂક નાખે તો હું આ ન્યૂઝ રૂમના માધ્યમથી ખેડૂતોને કહેવા માંગુ છું કે કોઈની ખંભે બંદૂકે રાખવા દેતા નહીં અને કોઈની વાતમાં આવતા નહીં. તમારા એકાઉન્ટમાં સીધા જે રીતે પ્રધાનમંત્રી જે નિધિ મળે છે, શૈલેષભાઈ એનો જવાબ આપી દીધો. શૈલેષભાઈએ જવાબ આપી દીધો. પાલભાઈ, કેટલો વિશ્વાસ છે નોરતામાં પૈસા આવી જાય? ફટાફટ 30 સેકન્ડમાં જવાબ આપજો, સમયનો અભાવ. પાલભાઈ, કિશન, મારો હજી સવાલ એ છે કે આ તો 18 જુલાઈ થી 24 જુલાઈ ની વચ્ચે સર્વે થયો. એ વરસાદ તો 25% હતો. 75% વરસાદ તો 22 ઓગસ્ટ થી 29 ઓગસ્ટ ની વચ્ચે થયો. એનો સર્વે ક્યારે થાય અને એના પૈસા ક્યારે મળશે? ઓલું નુકસાન તો માત્ર થોડુંક હતું. આ તો આખું બાકી જ છે. હજી સર્વે જ નથી કર્યો. આખું બાકી છે, એનો સર્વે જ નથી કર્યો. સર્વે ક્યારે થાય, એના પૈસા ક્યારે મળશે ભાઈ? શૈલેષભાઈ પૂછી લે. શૈલેષભાઈ, આ ઘોડા તમે કયો 10 સર્વે ક્યારે થાય? પાલભાઈ, સર્વે ક્યારે થાય? વરાપ નીકળે પછી સર્વે થાય. ચાલુ વરસાદે સર્વે થાય નહીં, અંદર જવાય નહીં. એટલે જ્યાં સુધીનો સર્વે થયો, તમારી વાત સાચી છે, જે તારીખ સુધીનો સર્વે થયો છે એ તારીખ સુધીનું જ આપણે સહાય ચૂકવવાના છીએ. બાકીનું જે તકલીફ થઈ છે એ હવે વધારે પાછું પણ આપવાનું થશે. તો પણ ભાઈ, ગુજરાતના ખેડૂતને, જગતના તાતને આપવાના છીએ. કારણ કે આ સરકાર સજ્જન સરળ સૌમ્ય કસાયેલા અને ઘડાયેલા પટેલની સરકાર છે. નવરાત્રીએ પૈસા મળવાના નથી. આમને સર્વે કરવાની દાનત નથી. સર્વે કરવું હોય તો જે ગામના મેપિંગ કર્યા એમને ડ્રોન થી કર્યા, તો ડ્રોન થી સર્વે થઈ શકે છે. જો એમને સર્વે જ કરવા હોય તો ડ્રોન થી પણ સર્વે થઈ શકે છે. કે ભાઈ, ગુજરાતના ખેડૂતોને નવરાત્રીએ પૈસા મળે. શૈલેષ ભલે નવરાત્રી સુધરવાની નથી, હું ચેલેન્જ સાથે કહું છું. ચલો, હવે એ તો પ્રવીણભાઈ, આપ તમામ મિત્રો, ખેડૂત મિત્રો અમારી સાથે જોડાયા, આપ બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.
તો કિશન શૈલેષભાઈ એવું કીધું કે દશેરાનો ઘોડો દોડશે, પણ આપણે તો ભગવાનને પ્રાર્થના કરીએ કે મારા ખેડૂતની દિવાળી સુધરે ને તોય બહુ સારું, કારણ કે એક દિવાળી માટે કિશન આ બધા ખેડૂત આખા વર્ષ મહેનત કરતા હોય છે. કદાચ શૈલેષભાઈને નહીં ખબર હોય, કદાચ મુખ્યમંત્રીને નહીં ખબર હોય, પરંતુ તમે પહેલા કીધું ને કે નફ્ફટ અધિકારીઓ, આ અધિકારીઓના પાપે ખેડૂત સુધી પૈસા નથી પહોંચતા, અને આ પ્રમાણેની વેદના કે ભલે તમે ગામે ગામ લાઈટ પહોંચાડવાની વાત કરો. સૌથી દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે 182 ધારાસભ્ય આવે છે ને, એમાંથી 125 ધારાસભ્ય ખેડૂત ફેમિલી અથવા તો ખેતી લાયક વિસ્તાર, એટલે ખેતીના ખેડૂતોના મતેથી જીતવાના. મતેથી. પણ અને કિશન જ્યારે ચૂંટણી હોય ને ત્યારે રોજના 15 ગામનો પ્રવાસ, 20 ગામનો પ્રવાસ, ઓલું આખું લિસ્ટ આવી જાય. હા. ચૂંટણી અને પૂરી થાય, ખેડૂતના ઘેર જાય. હા, ચૂંટણી પૂરી થાય એટલે બધું- પછી ક્યાં પ્રવાસ, ક્યાં ધારાસભ્ય, બધા ગાંધીનગરમાં તારે હાઈફાઈ મજા કરે. મારી ચેલેન્જ છે કે ધારાસભ્યને તમે બતાવો તમે ક્યાં ગામના પ્રવાસો કર્યા ચૂંટણીની જેમ. ભાઈ ખેડૂતો માટે સારું વિચારો. ખેડૂત હશે તો 2 ટાઈમનું ખાવા મળશે. અને જે રીતે દિવસે દિવસે બધી યોજનાઓ બંધ થઈ ગઈ, એક જમાનો તો દીક્ષિત કે લોકોને પાક ધિરાણ મળતું અને પાક ધિરાણના આધારે, સર્વેના આધારે 85-90% વીમો મળતો લોકોને. હવે તો એ બધું બંધ થઈ ગયું. અને ભ્રષ્ટ અધિકારીઓના પાપે ખેડૂતોની હાલત કેવી છે એ આપણે ખબર છે. તમને ખબર હોય ને કે ખેડૂતોને ક્યારે પૈસા મળશે, અથવા તો ભાજપના પ્રવક્તા પર ભરોસો હોય તો કોમેન્ટમાં લખો, અને ન હોય તો કોમેન્ટમાં લખો, જેથી કરીને તમારી વાત અમે પહોંચાડી શકીએ. અને જો હજુ પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી દો, કારણ કે નિર્ભય અવાજ માટે જરૂરી છે ગર્જના, જે અમે કરતા રહીશું. નમસ્કાર.